તો જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો મિત્રો આજે આપણે ઘઉંનો પૂંખ પાડવાના છીએ, તો તમે આ વિડીયોને જોજો છેલ્લે સુધી। તો આપણે લીધું દાંતેરું અને જો અમારા ઘઉં પાકી જશે તો એમાંથી આપણે હારા ડોકા કાપી લઈએ જે થોડા લીલા હોય, પછી આપણે ઘઉંનો પૂંખ પાડીએ। તો તમે બ્લોગમાં બન્યા રહો। તો મિત્રો પહેલાં જમાનામાં બધા આપણે પૂંખ પાડતા હતા, અને હાલ તો હવે કોઈ પાડતું નહીં। બધું હાલ તો ઇન્સ્ટાગ્રામમાં બધું ફેલાવવા માંડી પડે, કોઈ પૂંખ પાડતું નહીં। આપણે આવી ગયા પૂંખ પાડવા। તો મિત્રો હારી હારી ઊંબીઓ લઈ લઈએ આપણે ઘઉં। મેં બ્લોગમાં બન્યા રહો કન્ટિન્યુ। તો મિત્રો જો આપણે ઘઉંની ઊંબીઓ વાટીને લાવ્યા છીએ, જે અમારા ઘરના ખેતર છે એ રીતે આપણે વાટી લીધી ઘઉંની ઊંબીઓ। તો મિત્રો છે ને હવે આપણે ચૂલામાં દેતો હરગીએ લાકડા ગોઠવ્યા છીએ। હજુ છે ને આપણે ઘઉં હરખી ઊંબીઓ કરી દઈએ, પછી આપણે પૂંખ પાડીએ। તમે બ્લોગમાં છેલ્લે સુધી બંધ રહેજો। કેમ કહું, પહેલાંના જમાનામાં બધા પાડતા પૂંખ, હવે કોઈ પાસે ટાઈમ જ નહીં પૂંખ પાડવાનો। જો આ રીતે આપણે છે ને પૂંખનું કમ્પ્લીટ બધું ગોઠવી કાઢે, તો બધી ઊંબીઓ ખરખી કરી કાઢી છે અને આપણે દેતવા હરગી દીધી છે। તો પૂંખ પાડીએ। અને આજે આપણે કારખાને રજા હતી, એક લાલ પૂંખ પાડીને ખાઈએ આપણે। તો જો આપણો પૂંખ કાં માંડ્યો છે, તો અત્યારે બધી ઊંબીઓ કહી રહી હોય। તો મિત્રો કમેન્ટ કરજો કોણ કોણ પૂંખ પાડીને ખો છો। આપણે તો દર વખત ઘઉં પાકીને લાવ પૂંખ પાડીએ છીએ આપણે દર વખત। મિત્રો પહેલાં અમે જબ્બર પાડતા, હવે તો નોકરી ગયા ને તો એટલે રજા પાડીએ છીએ પૂંખ। તો જો હા એવું મસ્ત પૂંખ પાડીએ આપણે। જો તો જો આપણે પૂંખ એકી જવા આવે છે, બધું ઘણું બધું એકી જવા આવે। આમ કા ઊંબીઓ બધી બળી રહી હો। તો જો ઘણો બધો પૂંખ એકી જવા આવે। જો મિત્રો કેવો મસ્ત પૂંખ આપણે એકી જવા આવે છે, દેતવા હરગી રહે ને આપણે પૂંખ એકી જાય કમ્પ્લીટ। બધી માં કોઈ મિત્રો પૂંખ કમ્પ્લીટ એકાવો જો। તો અમુક તો આપણે ઊંબીઓ બળી જવા માંડી હોય, કે આપણે લાગે બળી ગઈ પણ નહીં બળી હોય। હા મિત્રો આપણો પૂંખ કાળા ભટ્ટા જેવો થઈ ગયો। હા તો મિત્રો આપણે પૂંખ પાડી દીધો છે ફાઇનલી। અને જો હવે આપણે છે ને એક ઊંબી બધી કાઢી, અમુક તૂટી ગઈ તો પેલો તો નહીં તૂટે કમ્પ્લીટ છે પૂંખ। આજે અમુક તૂટી ગઈ ને એ વેર લઈએ, વેરની પછી આપણે મોહરી કાઢી કમ્પ્લીટ, એટલે આપણો પૂંખ તૈયાર થઈ જાય। તો મિત્રો જો આપણે પૂંખ કમ્પ્લીટ પાડી દીધો, તો આપણે કમ્પ્લીટ સાફ કરી દઈએ એટલે આપણું પૂંખ પડી જાય। જો થોડું આપણે સાફ કરી દઈએ તો તમે પૂંખ ખવાઈ દોડો। કમેન્ટ કરી દેજો કોણ કોણ પૂંખ પાડે। જો પૂંખ કમ્પ્લીટ ચોખ્ખો થઈ ગયો, હવે થોડો આપણે ચોખ્ખા કરી ખાવાના। તો તમારા ભાઈને સપોર્ટ કરજો, વિડીયો લાઈક કરી દેજો। ચલો આપણે થોડો પૂંખ ખાઈ લઈએ કેવો પડ્યો હોય। તો મિત્રો મસ્ત પૂંખ પડ્યો હોય, ખાવાની મજા આવી જાય। તો એ સપોર્ટ કરજો। આજનો વિડીયો આટલા ટાટા, બાય બાય।